વિદ્યાર્થી મિત્રો, FIBSC જેની અંદર આજે આપણે યુનિટ 3ની અંદર ઉડોગોનિયમનું પ્રજનન જેની અંદર આજે આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ઉડોગોનિયમ વિશે જાણીશું. એટલે કે ઉડોગોનિયમ લીલમાં લિંગી પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જાણી ચૂક્યા છીએ કે ઉડોગોનિયમની અંદર અલિંગી, લિંગી અને વાનસ્પતિક એમ 3 પ્રકારે પ્રજનન જોવા મળે છે. જેની અંદર વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન જે છે તેના વિશે આપણે જાણી ચૂક્યા છીએ. આજે આપણે લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે તેના વિશે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન જે છે જેની અંદર ઉડોગોનિયમમાં 2 પ્રકારે થતું જોવા મળે છે. એટલે કે ઉડોગોનિયમની જે જાતિ છે તેને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે. કયા 2 વિભાગની અંદર તેને વહેંચવામાં આવી છે? તો એમાં એક છે મેકેન્ડ્રસ અને બીજું છે નેનેન્ડ્રસ. એટલે કે ઉડોગોનિયમની જે જાતિ છે તેને 2 વિભાગની અંદર વર્ગીકૃત કરેલી છે, જેમાં મેકેન્ડ્રસ અને નેનેન્ડ્રસ સ્પીસીસનો સમાવેશ કરવામાં આવે છે. જેની અંદર આજે આપણે જાણીશું મેકેન્ડ્રસ જાતિ જે છે તેના વિશે. મેકેન્ડ્રસ જે છે તેની અંદર સમસુકાયક અને વિષમસુકાયક. હવે સમસુકાયક કોને કહેવાય, વિષમસુકાયક કોને કહેવાય? મેકેન્ડ્રસની અંદર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એમ 2 અવયવો જોવા મળે છે. હવે જાણીએ મેકેન્ડ્રસ સ્પીસીસ જે છે એટલે કે જાતિ વિશે. પુંધાની સામાન્ય કદના નરતંતુ પર વિકસે છે અને મેકેન્ડ્રસ જાતિ કે જેમાં બંને લિંગી પ્રજનન અંગો એક જ સુકાય ઉપર જોવા મળે છે, જેને દ્વિલિંગી અથવા સમસુકાયક એટલે કે એક સદની કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે લિંગી પ્રજનન હોય એટલે નર અને માદા. નર એટલે કે પુંજન્યુધાની અને માદા એટલે કે સ્ત્રીજન્યુધાની. એટલે કે પુંધાની અને અંડધાનીનો સમાવેશ થાય છે. અહીંયા આગળ મેકેન્ડ્રસ જે જાતિ છે તેની અંદર તે જો ફક્ત એક જ સુકાય ઉપર અથવા તો એક જ તંતુ ઉપર જોવા મળતા હોય તો તેને સમસુકાયક તરીકે ઓળખવામાં આવે છે. સમસુકાયકને એક સદની પણ કહ્યું છે. આપણે કહ્યું કે નર અને માદા જે છે જે બંને એક જ તંતુ ઉપર છે અથવા તો એક જ સુકાય ઉપર છે. નર એક અંગ છે, માદા એક અંગ છે અને બંને અંગો જે છે જે લિંગી અવયવો છે એટલે કે લિંગી પ્રજનનમાં ભાગ ભજવે છે. અને એક નર અને એક માદા એટલે 2 બન્યા અને બંને હાજર છે, જેને કારણે તેને દ્વિલિંગી અને એક જ સુકાય ઉપર છે એટલે કે એક જ તંતુની અંદર બંને રહે છે, જેને કારણે તેને સમસુકાયક અથવા તો એક સદની તરીકે ઓળખાવેલું છે. મેકેન્ડ્રસની અંદર સમસુકાયક પણ જોવા મળે છે અને વિષમસુકાયક પણ જોવા મળે છે. સમસુકાયકની અંદર આપણે તેનું ઉદાહરણ જોઈએ કે ઉડોગોનિયમની કઈ જાતિ છે કે જે સમસુકાયક જોવા મળે છે. તો એક છે ઉડોગોનિયમ નોડ્યુલોઝમ અને બીજું છે ઉડોગોનિયમ હિરની. તમને એક્ઝામમાં પૂછાઈ શકે સમસુકાયકનું ઉદાહરણ એટલે કે ઉડોગોનિયમ નોડ્યુલોઝમ અને બીજું છે ઉડોગોનિયમ હિરની નામની જે જાતિ છે તેની અંદર મેકેન્ડ્રસ સમસુકાયક જોવા મળે છે. હવે તે જ રીતે મેકેન્ડ્રસની બીજી એટલે કે વિષમસુકાયકની વાત કરીએ તો મેકેન્ડ્રસની જે જાતિની અંદર બંને લિંગી પ્રજનન અંગો અલગ અલગ સુકાય ઉપર જોવા મળતા હોય તો તેને એકલિંગી અથવા વિષમસુકાયક એટલે કે દ્વિસદની
આગળ આપણે જોયું કે સમસુકાયક કયું, એટલે એક જ સુકાય ઉપર હતા. વિષમ એટલે કે જુદા જુદા. બંને જુદા જુદા સુકાય ઉપર જોવા મળતા હોય તો તેને દ્વિસદની એટલે કે અલગ અલગ ઘરમાં જોવા મળે છે, એટલે કે અલગ અલગ તંતુ ઉપર ઉત્પન્ન થાય છે. એટલે એક તંતુ પર માદા ઉત્પન્ન થાય છે, એટલે કે અંડધાની ઉત્પન્ન થાય છે, તો બીજા તંતુ ઉપર ફક્ત પૂજન્યુધાની જ જોવા મળે છે. એટલે કે મેકેન્ડ્રસની જે જાતિની અંદર લિંગી પ્રજનન અંગો અલગ અલગ સુકાય ઉપર જોવા મળતા હોય તેને એકલિંગી. એકલિંગી એ માટે કે એક તંતુ પર ફક્ત નર જ જોવા મળે છે, જ્યારે બીજા તંતુ પર ફક્ત માદા જ જોવા મળે છે, જેને કારણે તેને એકલિંગી તરીકે ઓળખાવ્યું છે. એટલે કે અહીંયા આગળ ઉડોગુનિયમ જે છે, જે વિષમ સુકાયક એટલે કે દ્વિસદની જોવા મળે છે. એના કેટલાક ઉદાહરણો છે કે ઉડોગુનિયમની કઈ જાતિમાં તે વિષમ સુકાયક હોય છે. તો એક છે ઉડોગુનિયમ કેસમ અને બીજી છે ઉડોગુનિયમ ઇક્વેટિકમ. ઉડોગુનિયમની બે જાતિઓ છે કે જે વિષમ સુકાયક છે, એટલે કે ઉડોગુનિયમ કેસમ અને બીજી છે ઉડોગુનિયમ ઇક્વેટિકમ. જે સ્પીસીસ છે તેની અંદર તે વિષમ સુકાયક એટલે કે નર અને માદા અલગ અલગ સુકાય ઉપર ઉત્પન્ન થયેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે વાત કરી કે લિંગી પ્રજનન જે થાય છે, જે બે રીતે થતું હોય છે, એક તો મેકેન્ડ્રસ દ્વારા અને બીજું નેનેન્ડ્રસ દ્વારા. મેકેન્ડ્રસ જે જાતિ છે તેની અંદર પણ તે સમસુકાયક અથવા તો વિષમ સુકાયક જોવા મળે છે. અને હવે મેકેન્ડ્રસની અંદર જે તેના પ્રજનન અંગો છે, પ્રજનન અંગો એટલે સેક્સ ઓર્ગન્સ. પ્રજનન અંગો એટલે કે સેક્સ ઓર્ગન્સ. પ્રજનન અંગો બે પ્રકારના છે. કયા બે પ્રકારના પ્રજનન અંગો જોવા મળે છે? આપણે હમણાં વાત કરી કે લિંગી પ્રજનન હોય એટલે નર અને માદા પ્રજનન અંગો જોવા મળે. એટલે કે બે પ્રકારના પ્રજનન અંગો છે, જેની અંદર એક છે નર પ્રજનન અંગ તરીકે પૂજન્યોધાની એટલે કે એન્થ્રીડિયમ, અને બીજું છે માદા પ્રજનન અંગ તરીકે અંડધાની એટલે કે ઓગોનિયમ. અહીંયા આગળ નર પ્રજનન અંગ તરીકે પૂજન્યુધાની જોવા મળે છે, એટલે કે એન્થ્રીડિયમ જોવા મળે છે, જ્યારે માદા પ્રજનન અંગ તરીકે અંડધાની એટલે કે ઓગોનિયમ જોવા મળે છે. હવે આપણે નર અને માદા પ્રજનન અંગો જે છે તેના વિશે જાણીશું. એટલે કે નર કેવું જોવા મળે છે અને માદા કેવું જોવા મળે છે તેના વિશે, અને તે કઈ રીતે પૂજન્યુધાનીમાંથી પૂજન્યુ ઉત્પન્ન કરે છે તેના વિશે. પૂજન્યુધાની જે છે એટલે કે એન્થ્રીડિયમ, એની અંદર તે એકગૃહી અથવા તો દ્વિગૃહી જોવા મળે છે, એટલે કે મોનોસિયસ એન્ડ ડાયસિયસ જોવા મળે છે. અહીંયા આગળ એન્થ્રીડિયા જે છે, જે એન્થ્રીડિયમની અંદર ઉત્પન્ન થતા હોય છે, એ મોનોસિયસ અથવા તો ડાયસિયસ જોવા મળે છે. આપણે હમણાં જ વાત કરી એક સદની અને દ્વિસદની વિશે, એટલે કે એક સદની પણ હોઈ શકે અને દ્વિસદની પણ હોઈ શકે. સુકાયના અગ્રીયકે આંતરવિષ્ટ કોષ પૂજન્યુ માતૃકોષ તરીકે ઓળખાય છે. હવે તંતુ જે છે, જેનો સુકાય છે, તેની અંદર ટોચનો ભાગ કે વચ્ચેના કોષો જે છે, જેને આંતરવિષ્ટ કોષો તરીકે ઓળખીએ છીએ. એટલે કે સુકાયનો અગ્રકોષ અથવા તો આંતરવિષ્ટ કોષ જે છે, જે પૂજન્યુ માતૃકોષ તરીકે એટલે કે એન્થ્રીડિયલ મધર સાલ તરીકે ઓળખાય છે. ટોચ પરનો જે કોષ છે અથવા તો વચ્ચે મિડલમાં રહેલો જે કોષ છે, તેને એન્થ્રીડિયલ મધર સેલ એટલે કે પૂજન્યુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે પૂજન્યુ માતૃકોષ જે છે તેનું હવે વિભાજન થશે, એટલે આંતરવિષ્ટ અથવા તો
અગ્રીય જે કોષ છે, જે પૂજન્યુ માતૃકોષ તરીકે વર્તે છે, તેનું અનુપ્રસ્થ વિભાજન થતાં ઉપરનો કોષ પૂજન્યુ ધાની તરીકે વર્તે છે. એટલે કે એક કોષ છે તેનું વિભાજન થાય છે. કયું વિભાજન થાય છે? અનુપ્રસ્થ. અનુપ્રસ્થ વિભાજન એટલે કે તેનું આડું વિભાજન થાય છે અને એકમાંથી બે કોષો બને છે. બે કોષોમાંનો ઉપરનો જે કોષ છે જે પૂજન્યુ ધાની તરીકે ઓળખાય છે, જ્યારે નીચેનો મોટો કોષ છે તેને ભગિની કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ એક કોષનું વિભાજન થાય છે, આડું વિભાજન એટલે કે અનુપ્રસ્થ વિભાજન. વિભાજન થયા બાદ ઉપરનો જે નાનો કોષ છે જેને એન્થ્રીડિયમ તરીકે ઓળખવામાં આવે છે અને નીચેનો જે કોષ છે જેને ભગિની કોષ એટલે કે સિસ્ટર સેલ તરીકે ઓળખીશું. અને એ જે સિસ્ટર સેલ જે છે એટલે કે ભગિની કોષ છે તે પછી પુનઃ ભગિની કોષનું વિભાજન થતાં નાના અને મોટા કોષો ઉત્પન્ન થાય છે. સૌપ્રથમ એક કોષ છે તેનું વિભાજન થતાં પૂજન્યુ ધાની ઉપરની તરફ ઉત્પન્ન થાય છે, એટલે કે જે નાનો કોષ છે જેને પૂજન્યુ ધાની તરીકે ઓળખવામાં આવે છે. નીચેના મોટા કોષને ભગિની કોષ એટલે કે સિસ્ટર સેલ તરીકે ઓળખાવ્યો. અને એ સિસ્ટર સેલ એટલે કે ભગિની કોષનું ફરીથી વિભાજન થાય છે અને ફરીથી એક નાનો કોષ અને એક મોટો કોષ ઉત્પન્ન થાય છે. અને પ્રત્યેક પૂધાની જે છે જે માતૃકોષમાંથી એક જ હરોળમાં 2થી 40ની સંખ્યામાં પૂધાનીઓ ઉત્પન્ન કરે છે. એટલે કે પ્રત્યેક પૂજન્યુ ધાની જે છે જે પૂધાની માતૃકોષમાંથી એક હરોળની અંદર 2થી લઈ અને 40ની સંખ્યામાં પૂધાનીઓનું નિર્માણ કરતી જોવા મળે છે. એટલે કે પૂધાનીઓ ઉત્પન્ન કેટલી થાય છે માતૃકોષમાંથી? તો 2થી લઈ અને 40 જેટલી પૂધાનીઓ ઉત્પન્ન થતી હોય છે. દરેક પૂજન્યુ ધાની જે છે અથવા તો પૂધાનીમાં આવેલ રસનું આયામ કે અનુપ્રસ્થ દિવાલ વડે વિભાજન થતાં બે પૂજન્યુ કોષો અથવા તો શુક્રકોષો ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ આપણે વાત કરી કે ભગિની કોષ ઉત્પન્ન થાય છે અને ઉપરની તરફ પૂજન્યુ ધાની નિર્માણ પામે છે. એટલે ભગિની કોષનું વારંવાર વિભાજન થવાને કારણે 2થી લઈ અને 40 જેટલા પૂજન્યુ ધાની નિર્માણ પામતી હોય છે. અને 2થી લઈ અને 40 જેટલી જે પૂજન્યુ ધાની નિર્માણ પામે છે તે દરેક પૂજન્યુ ધાનીની અંદર રહેલો જે જીવરસ છે તેનું આયામ એટલે કે ઊભું અથવા તો અનુપ્રસ્થ એટલે કે આડું દિવાલ વડે એનું વિભાજન થાય છે. એટલે કે એક જ વખત તેનું વિભાજન થશે. એક કોષ છે એટલે કે પૂજન્યુ ધાની છે તેના જીવરસનું ઊભું એટલે કે આયામ અને આડું એટલે કે અનુપ્રસ્થ બંનેમાંથી એક રીતે તેનું વિભાજન થાય છે. ઊભું વિભાજન થાય છે અથવા તો આડું વિભાજન થાય છે. અને દરેક પૂજન્યુ ધાનીની અંદર 2 પૂજન્યુ કોષો એટલે કે શુક્રકોષો એટલે કે એન્થ્રોઝોઇડ્સ અથવા તો સ્પર્મ્સ ઉત્પન્ન થાય છે. હવે દરેક 2 પૂજન્યુ જે ઉત્પન્ન થયા છે જે શું કરશે? દિવાલને તોડીને બહાર આવશે. એટલે કે પૂજન્યુ કોષો પરિપક્વ થયા બાદ પૂજન્યુ ધાનીની દિવાલ તોડી શ્લેષ્મયુક્ત દિવાલ એટલે કે કોથળીથી આચ્છાદિત બની પાણીમાં આવે છે. એટલે કે જ્યારે પૂજન્યુ ધાનીની અંદર પૂજન્યુઓ જે છે જે પરિપક્વ થઈ ગયા બાદ પૂજન્યુ ધાનીની દિવાલને તોડી અને બહારની અંદર મુક્ત થાય છે. પણ જ્યારે બહાર મુક્ત થાય છે ત્યારે તેની આજુબાજુ શ્લેષ્મયુક્ત કોથળી જોવા મળે છે અને તે આચ્છાદિત બની પાણીની અંદર તે તરતા જોવા મળે છે. અને એ આસપાસ રહેલી કોથળી જે છે જે તૂટી જતાં પૂજન્યુ કોષો જે છે
જે સ્વતંત્ર પાણીમાં તરતા જોવા મળે છે. અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે દરેક કોષ જે છે, જેની અંદર આડું જે કોષ દેખાય છે એટલે કે એન્થિડિયમ જે છે, જેની અંદર પૂજન્યો આવેલા છે. બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે દરેક કોષ જે છે અથવા પૂજન્યુ ધાની જે છે, જેની અંદરથી બે પૂજન્યો વાતાવરણમાં મુક્ત થાય છે. હવે પૂજન્યુ કોષ જે છે, અહીંયા આકૃતિમાં હમણાં જ જોયું કે ગોળ અથવા તો લંબગોળ જોવા મળે છે અને વલય આકારે કશાઓ ધરાવે છે. એટલે કે પૂજન્યુ કોષ અથવા તો એન્થિડિયલ સેલ. પ્રત્યેક પૂજન્યુ કોષ રંગે આછો લીલો કે પીળાશ પડતા લીલા રંગનો ગોળાકાર કે લંબગોળ હોય છે. તેનો અગ્રભાગ ચાંચ જેવો જોવા મળે છે અને તે કેવો છે? રંગહીન છે. આ રંગહીન ભાગ તલસ્થ ભાગે બહુ કશાધારી બને છે. એટલે કે જે તલભાગ જે છે, રંગહીન ભાગ જે છે, જે વલય આકારે કશાઓ ધરાવે છે અને કશાઓની સંખ્યા વધારે હોવાના કારણે તેને બહુ કશાધારી તરીકે ઓળખી શકાય. આ પૂજન્યુ કોષ ચલ બીજાણુ કરતાં કદમાં નાનો અને થોડી કશાઓ ધરાવે છે. એટલે કે પૂજન્યુ કોષ કરતાં આ ચલ બીજાણુ કરતાં કેવો હોય છે? નાનો અને થોડીક ઓછી કશાઓ ધરાવતો જોવા મળે છે. પરંતુ કશાઓની લંબાઈ જે છે એ ચલ બીજાણુ કરતાં વધારે હોય છે અને તેમાં નીલકણનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. એક પૂજન્યુ કોષ ઉપર લગભગ 30 જેટલી કશાઓ આવેલી હોય છે. હવે એ જ રીતે વાત કરીએ આપણે અંડધાની એટલે કે ઓગોનિયમની અંદર. અંડધાની વિકસિત માદા પ્રજનન અંગ છે. તે તંતુ સક્રિય ટોપીકોષમાંથી ઉત્પન્ન થાય છે અને તેને ઓગોનિયમ માતૃકોષ એટલે કે ઓગોનિયલ મધર સેલ તરીકે ઓળખીશું. અને એ ઓગોનિયમ મધર સેલ જે છે તેનું વિભાજન થાય છે. કઈ રીતે? અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન થાય છે. આડું વિભાજન થતાં ઉપરનો કોષ એટલે કે અપર સેલ એન્ડ નીચેનો કોષ એટલે કે લોઅર સેલ બે ભાગની અંદર ડિવાઈડ થાય છે એટલે કે વિભાજિત થાય છે. આકૃતિની અંદર જોઈ શકાય છે કે નીચેની તરફ પૂજન્યુ ધાની આવેલી છે અને ઉપરની તરફ અંડધાની જોવા મળે છે, જે કદમાં મોટી છે. વચ્ચેના ભાગે ન્યુક્લિયસ એક જોવા મળે છે. ઉપરનો જે કોષ છે એટલે કે અપર સેલ જે છે તે વધારે કોષરસ ધરાવતો હોય છે. તેની અંદર એક મોટું કોષ કેન્દ્ર જોવા મળે છે અને તેનો આકાર ગોળાકાર કે અંડાકાર બની અંડધાની તરીકે કાર્ય કરે છે. તેના ઉપર એક કે વધારે ટોપી કોષો આવેલા હોય છે. જ્યારે આપણે લોઅર સેલની વાત કરીએ અથવા તો આધાર સેલ જે છે, આધાર સેલ એટલે સપોર્ટિંગ સેલ જે મદદ કરે છે, અથવા તો સબસિડરી સેલ જે છે તેના વિશે. નીચેના કોષને આધાર કોષ કે સફ્યુલેટરી કોષ તરીકે ઓળખીશું અને તે સામાન્ય રીતે અવિભાજિત જ રહે છે. એટલે કે તેનું વિભાજન થતું નથી. આધાર કોષ જે છે જે પુનઃ અંડધાની માતૃકોષ તરીકે વર્તે છે અને અંડધાની ઉત્પન્ન કરે છે. આ અંડધાની જે છે આધાર કોષની 2, 3 કે 4 સુધી હોય છે અને તે એકસદની એટલે કે મોનોસિયસ સ્પીસીઝ જે છે તે જાતિઓમાં આધારકોષ વિભાજન થઈને પૂજન્યુ ધાનીઓ ઉત્પન્ન કરે છે. મોનોસિયસની અંદર પણ એકસદની એટલે કે જે નર અને માદા બંને એક જ સુકાઈ ઉપર ઉત્પન્ન થાય છે, તેની અંદર નીચેના ભાગે પૂજન્યુ ધાની ઉત્પન્ન થતી જોવા મળે છે. એટલે ઉપરની તરફ અંડધાની અને નીચેની તરફ પૂજન્યુ ધાનીઓ જોવા મળે છે, જે આકૃતિની અંદર જોઈ શકાય છે. હવે અંડધાનીની રચનાની વાત કરીએ એટલે કે સ્ટ્રક્ચર ઓફ ઓગોનિયમ જે છે તે. અંડધાની કેવી જોવા મળે છે? તો તે અચલિત હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. ઘટ કોષરસયુક્ત છે. મધ્યમાં એક મોટું કોષ કેન્દ્ર આવેલું છે અને એ કોષ કેન્દ્રની અંદર આખો જે કોષ છે અથવા તો અંડધાની છે
તેની અંદર સંચિત ખોરાક આવેલો હોય છે. મિલકણની હાજરીને લીધે તે લીલા રંગના પણ જોવા મળે છે. પરિપક્વ અંડકોશમાં કોષ કેન્દ્ર પરિઘ તરફ સ્થળાંતર કરે છે. એટલે કે જ્યારે અંડધાની પરિપક્વ થઈ જાય છે ત્યારે તેની અંદર રહેલું જે કોષ કેન્દ્ર છે જે પરિઘ તરફ કિનારી તરફ સ્થળાંતર કરે છે અને ફલન સમયે અગ્રભાગે સાધારણ સફેદ ભાગ ઉત્પન્ન થાય છે અને તેને આદાન બિંદુ એટલે કે રેસેપ્ટિવ સ્પોટ તરીકે ઓળખીશું. અને એ આદાન બિંદુ જે છે એના ભાગેથી તૂટશે અને પછી ત્યાં આગળ પૂજન્યો જે છે જે અંદરની તરફ દાખલ થતા હોય છે. એટલે કે ફલન સમયે કોષ કેન્દ્ર આદાન બિંદુ તરફ આવે છે અને આદાન બિંદુ તરફ તેને એક અનુપ્રસ્થ ફાંટ એટલે કે સ્લિટ ઉત્પન્ન થાય છે અને આ છિદ્રમાંથી ઉડોગોનિયમ દિવાલમાંથી પ્રબળ ઉપસી આવે છે અને તેમાંથી ફલન પહેલાં શ્લેષ્મ બહાર આવે છે અને એ શ્લેષ્મ પૂજન્યો જે છે તેને આકર્ષવાનું કામ કરતા હોય છે. અહીંયા આગળ આપણે મેકેન્ડ્રસ જે સ્પીસીસ છે તેના વિશે જાણ્યું. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર નેનેન્ડ્રસ જે છે તેના વિશે જાણીશું અને ત્યારબાદ ફલનની જે ક્રિયા થાય છે તેના વિશે જોઈશું. થેન્ક યુ.